શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર જ્યાં ભારતીય શેર બજારમાં આજે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે। જી હા, ભારતીય શેર બજારમાં બ્લડ બાથ જોવા મળી રહ્યું છે, કેમ કે સેન્સેક્સમાં 1450 થી વધુ પોઈન્ટનો પ્રચંડ કડાકો જોવા મળ્યો। નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યું છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થઈ ચૂક્યા છે। ઈરાન ઇઝરાયલ યુએસ યુદ્ધથી ભારતીય શેર બજારમાં પણ ગભરાટનો માહોલ છે। શેર બજારમાં એક સાથે ખૂબ જ મોટા પાયે વેચવાલી જોવા મળી છે। આ તરફ વિદેશી રોકાણકારો મોટા પાયે વેચવાલી કરી રહ્યા છે। તો આપ જુઓ, સતત યુએસ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક પરિબળો બદલાઈ રહ્યા છે અને આ બદલાતા વૈશ્વિક પરિબળો સીધી રીતે ભારતીય શેર બજારને પણ પોતાના સકંજામાં લઈ રહ્યા છે। શેર બજારમાં એક સાથે ખૂબ જ મોટા પાયે વેચવાલી નોંધાય છે અને તેના કારણે મોટો કડાકો હાલ તો સેન્સેક્સ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1400 થી વધારે પોઈન્ટનો એક સાથે કડાકો, જેના કારણે રોકાણકારોના જીવ હાલ તો હાથમાં આવી ચૂક્યા છે। તો ઈરાન ઇઝરાયલ યુએસ યુદ્ધથી ભારતીય શેર બજારમાં ગભરાટ છે, જ્યાં ભારતીય શેર બજારમાં આજે બ્લેક બાથ બ્લેક ફ્રાઇડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટા પાયે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે। ભારતીય શેર બજારની આ પરિસ્થિતિ 1500 થી વધુ પોઈન્ટનો પ્રચંડ કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી પણ 500 પોઈન્ટ તૂટ્યું છે અને તેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થઈ ચૂક્યા છે। રોકાણકારોને હાલ તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કેમ કે યુદ્ધની સીધી અસર સતત શેર બજારમાં જોવા મળી રહી છે। આજે ફરી એકવાર અહીં મોટો કડાકો।